જે લોકોનું વજન વધારે છે, સાથે ડાયાબિટીસ પણ છે અથવા એકલો ડાયાબિટીસ છે, તેઓ તેમને વજનને અને ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે સુગર ફ્રીનો યુઝ કરે છે. પરંતુ આ સુગર ફ્રીની ઇફેક્ટ તમારા સુગર જેટલી જ થાય છે. સુગર ફ્રીમાં કેલરી નથી, તેમાં સુગર નથી, એ વસ્તુ સાચી. પરંતુ જ્યારે તમે સુગર ફ્રીવાળી વસ્તુઓનો યુઝ કરો છો, ત્યારે જીભ ઉપર જ્યારે સ્વીટ ટેસ્ટ આવે છે, ત્યારે તરત જ મગજને સિગ્નલ મળે છે કે સ્વીટ આવ્યું. એ વખતે બ્રેઇન વેગસ નર્વ થ્રુ તમારા પેનક્રિયાઝને પણ સિગ્નલ મોકલે છે અને પેનક્રિયાઝમાંથી ઇન્સ્યુલિનનું સિક્રેશન થાય છે. આમ સુગર ખાવાથી જે સિગ્નલ પેનક્રિયાઝને મળે છે, એવું જ સિગ્નલ સુગર ફ્રી ખાવાથી પણ મળે છે. અને તમે એવું વિચારો છો કે આ સુગર ફ્રી છે એટલે હું વધારે પ્રમાણમાં ખાઈશ, તો એ વારંવાર તમારા પેનક્રિયાઝને આ રીતે સુગરના સિગ્નલ મળતા રહે છે અને તમારા બોડીમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થઈ શકે છે, જેના કારણે ભવિષ્યમાં તમારું વજન પણ વધારે વધી શકે છે અને ડાયાબિટીસ પણ તમારો કંટ્રોલ થઈ શકતો નથી. માટે જો તમારું વજન વધારે છે અને ડાયાબિટીસ છે, તો સુગર ફ્રીનો યુઝ ના કરવો જોઈએ.